છતાંય જે પ્રકારની ઘટના ઘટી છે પહેલાં તો આ કાળો કેર જે રાજકોટ પર હોય તો કોના પાપે? ભાજપના પાપે આ થઈ રહ્યું છે. ભાજપ ભ્રષ્ટાચાર કરાવે છે એના માટે થયું છે, ભ્રષ્ટાચાર કરે એના માટે થયું છે, એના મળીતાઓને કોન્ટ્રાક્ટર આપે છે એટલા માટે થઈ રહ્યું છે. ભાજપના જ વોર્ડ નંબર 4ના મહામંત્રી દ્વારા આ કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો છે, જેમાં આજે 4 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. અત્યારે હું પીએમ રૂપ પાસે છું અને ભગવાનને પ્રાર્થના કરું હજી બીજા મૃત્યુ ન થાય. અને રાજકોટ મહાનગરપાલિકાની સરકાર પાસે મેં માંગણી રાજકોટ શહેર કોંગ્રેસે કરી છે કે આ દરેક મૃત જનારને 50 લાખ રૂપિયાની સહાય આપીને અને કોઈના પરિવારના લોકોને નોકરી આપીને એવી માંગણી પણ કરી છે. હવે જોઈએ છે કાલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પાસે આવેદનપત્ર આપી આ બધાનો ઉલ્લેખ જાહેરમાં લેવાના છે. વિરોધ પક્ષ તરીકે હવે શું ભૂમિકા રહેશે? કેમ કે વખતો વખત તમે આવો છો પરંતુ નક્કર પગલાં લઈ અને આને ન્યાય કેમ અપાવવા? આના પહેલાં પણ અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આ BRTS બસ દ્વારા જે રીતે થઈ રહેલા ડ્રાઈવરની દાદાગીરી અને એક વ્યક્તિનું મૃત્યુ અંગે પણ આવેદનપત્ર આપેલું હતું. ત્યારે કમિશનરે સાંત્વના આપી હતી અને ભાજપના નેતાઓ કહેતા હતા હવે મારામાં ફેરફાર થશે, પણ તો નહીં સુધારનારને ફરી એકવાર સુધારવા માટે આવતીકાલે કાન સાંભળવા અમે જવાના છીએ.